નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચાલો આજની પ્રવૃત્તિ જુઓ. અધ્યયન સંપુટમાં પ્રવૃત્તિ નંબર 20 છે ને. હા, ચિત્ર જોઈને આપણે એ ચિત્રનું નામ લખવાનું છે. ચાલો પહેલા આપણે ચિત્રના નામ બોલી જોઈએ. જુઓ આ પક્ષી છે ને એનું નામ બુલબુલ. હા, બુલબુલ. પછી આ શેનું ચિત્ર છે? મુંગટ. અને આ બૂટ. આ અરે વાહ, તમે ઓળખી તો ગયા. પણ જુઓ અહીં નીચે જગ્યા આપી છે ને એમાં આપણે નામ લખવાનું છે. હવે જુઓ એ નામ લખવામાં ભૂલ ના પડે ને એટલે આપણે પહેલા એ નામ લખવાનો મહાવરો કરી લઈએ. હા, ચાલો હું જે ચિત્રનું નામ આપું ને એ તમારે અહીં જુઓ અહીં મૂળાક્ષર છે અને અહીં માત્રાઓ મૂકેલી છે. તમારે એ ચિત્રનું નામ બનાવવાનું છે. ચાલો બેટા, ચાલો કયું ચિત્ર મૂક્યું મેં? બુલબુલનું. ચાલો બેટા અવનીબેન તમે બનાવી દો પહેલું બુલબુલ. જો અહીંથી મૂળાક્ષર લેવાના, આમ જોવાનું. હા, આ બાજુ છે અને બીજા આ બાજુ છે. લઈ લો. આમ ચલો. બુલબુલ. વાહ, ચલો ભાઈ બધા વાંચી લો તો. ચલો વાંચો. કેટલા અક્ષર છે? હા, એટલે આપણે લખવામાં ભૂલ ના પડે. તમારે બરાબર વાંચી લો, બધા જોઈ લો. બુલ. બરાબર ને? ચાલો બેટા હવે બીજો શબ્દ લઈ લો. આ અક્ષર મૂકી દેવાના પાછા. અવની બનાવીને પછી અક્ષર એના સ્થાને પાછા મૂકી દેવાના બેટા. ચાલો હવે બીજું ચિત્ર આ લઈ લો બેટા. લાવ. ચલો ગૌતમ આવી જાઓ બેટા. ચલો શેનું ચિત્ર મૂક્યું ટીચરે? હા, મુંગટ. ચાલો મુંગટનું તમારે નામ બનાવવાનું. અહીંથી બનાવો બેટા, આટલી બધી જગ્યા છે ને અહીં મૂકવાનું. હા, ચિત્ર છે ને. ચાલો ભાઈ ગૌતમે બરાબર બનાવ્યું ને? અરે વાહ, ખૂબ સરસ. ચાલો બધા વાંચી લો. મુંગટનું ચિત્ર અને મુંગટનું નામ. ચલો મૂકી દો બેટા. ચાલો બીજું ચિત્ર લઈએ. ચાલો રાજવીબેન આવી જાઓ બેટા. ચાલો શેનું ચિત્ર મૂક્યું ટીચરે? બૂટ. ચાલો બધા મને કહો બૂટમાં કેટલા અક્ષર આવે? 2 અક્ષર. ચાલો બનાવો બેટા. કયો ઉ આવશે બૂટમાં? અરે વાહ બેટા, શાબાશ. અરે વાહ ભાઈ, રાજવી માટે ક્લેપ કરી દો. ચાલો બધા વાંચો તો એક સાથે. હા, અરે વાહ બેટા. ચાલો બૂટ અહીં મૂકી દો. ચાલો આગળનું ચિત્ર. ચાલો મન કહો શેનું ચિત્ર મૂક્યું મેં? અરે વાહ બેટા, પહેલા એમ કહો તરબૂચમાં કેટલા અક્ષરની જરૂર પડે? 4. સરસ, બનાવો. તો ઘણી વાર તરબૂચે બોલાય ને તડબૂચે બોલાય, એટલે જે અક્ષર તમે મૂકો એ સાચો. બુ. અરે વાહ બેટા. તરબૂચ. તરબૂચ. ચ મૂકવાનું. હા બેટા, તરબૂચ. ચ. હા, જ હિન્દીમાં તરબૂજા એવું બોલાય ને એટલે તરબૂચ. અરે વાહ બેટા, ખૂબ સરસ. ચલો ક્લેપ કર દો. મૂકી દો બેટા. આગળનું ચિત્ર છે ઝબલું. ચાલો કોણ બનાવશે? આવતો બેટા. ચાલો ઝબલું. કેટલા અક્ષર જોઈશે ધ્રુવભાઈ? ઝબલું. કેટલા અક્ષર જોઈશે? બોલો ધ્રુવ, કેટલા અક્ષર જોઈશે? જ ભ લુ. સરસ, બનાવો.
બ નહીં બેટા જ બોલો તો બધા બોલો તો ભલું જબલું શેનું ચિત્ર છે હા એટલે બીજો અક્ષર કયો આવશે જ પછી ચલો વાંચો તો શું બનાવ્યું ધ્રુવભાઈએ ચલો બોલો એટલે ભૂલ હશે સુધરી જશે ચલો બોલો પહેલો અક્ષર કયો જ પછી બીજો અક્ષર કયો જ પછી બીજો અક્ષર કયો આવશે કયો આવશે હા બોલો તો કયો અહીં મૂકવાનો બેટા હા બ મૂકવાનો બોલવાનું મોઢામથી બોલતા છે એટલે કયો અવાજ આવે છે એ અક્ષર મૂકવાનો અરે વાહ બેટા ચલો વાંચો તો બધા જબલું બોલો તો ખરા જબલું ચલો ખૂબ સરસ હા મૂકી દે જો જે અક્ષર નવો લાગે ને એમાં ખૂબ ધ્યાન આપવાનું નતર પાછું લખવામાં ચેકાચેકી થાય મૂકી દો બેટા ચલો બીજું ચિત્ર લઈએ ચલો ધ્યાનાબેન ચલો કયું ચિત્ર છે બધાય બોલવાનું વારો પૂરો થઈ જાય એટલે નહીં બોલવાનું સરસ ન અળ અળ ચલો બનાવે ને ભાઈ સાચું છે તો ક્લેપ કરો તારા નળ ખૂબ સરસ ચાલો બીજું ચિત્ર બનાવો એ મૂકી દો બેટા અક્ષર ન મૂકી દો ચાલો હવે શેનું ચિત્ર આવ્યું તન્વીબેન આવી જાઓ આ બાજુ બેટા ચલો આ બાજુ દર્શન તું પણ આવી જા બેટા ચાલો શેનું ચિત્ર છે બેટા લાડુ હવે આપણે નક્કી કરવાનું કે લાડુ એમાં કેટલા અક્ષર હોય બે બોલવાનું બેટા ટીચર લાડુ હા બે અક્ષર જો તન્વી બનાવે એમાં બધાય ધ્યાન આપવાનું હા અને બરાબર બરાબર મૂકો કયો અરે વાહ બેટા ટ મુકાઈ ગયો જો આમાં બહુ ધ્યાન રાખવાનું ટ અને ડ માં ભૂલ પડે નહીં અને જો આને ડ કહેવાય હે ને બેટા હા જો બધા ધ્યાનથી જોઈ લો ડ અને ટ માં ભૂલ પડે નહીં ખૂબ સરસ ચલો ક્લેપ કર દો ભાઈ લાડુ ચલો બધા એકવાર ફરી વાંચી જાવ તો અરે વાહ ચલો ચલો દર્શનભાઈ હવે કયું ચિત્ર આવ્યું સાબુ સાબુ ચલો સાબુ બે અક્ષર સાબુમાં કેટલા અક્ષર બે અક્ષર અરે વાહ બુ કયો ઉ આવશે સરસ નાનો ઉ આવે કયો આવે બેટા અરે વાહ દર્શનભાઈ ક્લેપ કર દો દર્શન માટે ક્લેપ કર દો ભાઈ ચાલો હવે ચલો યશવીબેન હરણ શેનું ચિત્ર આવ્યું ભાઈ હરણ કેટલા અક્ષર જોઈશે કેટલા અક્ષર હા 3 ચલો હ અને છેલ્લો કયો અક્ષર અરે વાહ બેટા અણ શોધી કાઢો બેટા હા ચલો બોલો તો બધા ચાલો હવે એક અક્ષર બાકી રહ્યો ચાલો આ શાનું ચિત્ર છે ભાઈ સૂરજ ચાલો 4 અક્ષર આવે 4
આઈ જાઓ. સૂરજ. હેલીન બંને બનાવો. ચલો હેલી મદદ કરો એને. કયો ઉ આવશે બેટા? અરે વાહ બેટા, શાબાશ. જ. ચાલો હવે લખવામાં ભૂલ નહીં પડે ને બધાએ? ચલો ક્લેપ કરી દો ભાઈ. ખૂબ સરસ. હવે જુઓ, હું જે ચિત્ર આપું ને એનું તમારે સ્લેટમાં નામ લખવાનું. ચલો કાર્તિકભાઈ, આમાંથી જે ચિત્ર જો અમે બધા ચિત્રો ઊંધા કરી દીધા છે. હા, ચલો જે ચિત્ર આવે ને એ ચિત્રનું તમારે નામ લખવાનું. ચલો આ શું છે? બોલો બેટા. ચલો લખો. આ શું છે? બોલો. આ શેનું ચિત્ર છે? હા લખો. હા શાબાશ બેટા, લખો. નીચે બેસીને લખો. ચલો. ગ ટ. હા કયો ગ આવે? હા ગ, નાનો ગ બેટા. કયો ગ? ગણીનો ગ. આપણે બનાવ્યું ને હમણાં, ના બનાવ્યું મુગટનું નામ? એમ જ બનાવવાનું બેટા, ગ. હા, અને ટ લખવામાં ભૂલ ના પડે. હા કાર્તિક, સરસ, શાબાશ. ચલો રાજવીબેન, બીજું એક ચિત્ર તમારી જાતે ઉપાડો અને એનું નામ લખો. કયું ચિત્ર આવ્યું? લખી દો. આ નીચે લખો. ચલો પછી યશ્વીનો વારો. શાબાશ. ચાલો એટલે હું જોઉં ને પછી, નહીતર તો બુકમાં સંપુટમાં લખવામાં ભૂલ પડે. ચલો બધાનું ધ્યાન હોય. ચલો લખો બેટા. જભલું. એક એક અક્ષર બોલવાનો એટલે ભૂલ ના પડે. ચલો અવનીબેન, કોઈ પણ એક ચિત્ર ઉપાડી લો અને નીચે એનું નામ લખો. લઈ લો બેટા એક ચિત્ર. ચલો કયું આવ્યું? બુલબુલ. અરે વાહ. ચલો લખો અહીં. જો અમની કેવી રીતે લખે છે. અરે વાહ બેટા, ખૂબ સરસ. ચલો ક્લેપ કરી દો. ખૂબ સરસ.